દિવસમાં શ્રી ગુસાઈજીએ ખટઋતુનો મનોરથ પ્રારંભ કર્યો. સૌ પહેલા કસુંબા છઠનો મનોરથ સિદ્ધ થયો અને એ જ વર્ષે ચૈત્ર સુદ છઠના દિવસે આપણે ત્યાં છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનું પ્રાગટ્ય થયું. ત્યાંથી શ્રી ગુસાઈજી સકુટુંબ અડેલથી જગન્નાથજીની યાત્રાએ પધાર્યા. યાત્રા કરીને પાછા અડેલ પધાર્યા. એ જ વર્ષે વિક્રમ સંવત 1616માં ગુસાઈજીના વહુજી શ્રી રૂકમણી વહુજીનો નિત્ય લીલામાં પ્રવેશ થયો. પ્રભુની સેવામાંથી સહાયક જવાનો તાપ થયો. શ્રી ગુસાઈજી જ્યોતિષ શાસ્ત્રના પ્રગાઢ જ્ઞાતા હતા. એકવાર સંવત 1617માં આપા અડેલમાં નિજ ગ્રહમાંથી બહાર પધાર્યા. બુધ ગ્રહને જરા પીડાશ પડતો જોયો. આપે આગાહી કરી કે અડેલ ગામમાં હવે બધા ઉપદ્રવ શરૂ થશે અને ત્યાંથી સહકુટુંબ આપે મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કર્યું. થોડા દિવસમાં જ અકબર બાદશાહનું લશ્કર ત્યાં ચડી આવ્યું. ત્યાર પછી ગુસાઈજી બુંદેલખંડના રાજા રામચંદ્ર વાઘેલાના આગ્રહથી એમના નગરમાં એક વર્ષ બિરાજ્યા. સંવત 1618માં આપ શ્રી જબલપુર પાસે નર્મદાના કાંઠે ગઢા ગામમાં પધાર્યા. ત્યાંની રાણી દુર્ગાવતીએ વિનંતી કરી આપને પોતાને ત્યાં પધરાવ્યા. થોડા સમય પછી શ્રી ગોકુલનાથજીએ દક્ષિણની યાત્રા નિમિત્તે શ્રી ગુસાઈજીને વિજયનગર પધારવાનો આગ્રહ કર્યો અને શ્રી ગોકુલનાથજી અને રાણી દુર્ગાવતી બંનેના આગ્રહથી બંને મળી શ્રી ગુસાઈજીને પુનર્વિવાહ માટે સમજાવ્યા. ગઢા તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં શ્રી ગુસાઈજીએ ગુજરાતની ત્રીજી વારની યાત્રા કરી. દ્વારકા થઈને 1.25 વર્ષે પાછા ગઢા પધાર્યા અને સંવત 1620માં ગઢાની રાણી દુર્ગાવતીએ વિજયનગરના કૃષ્ણરાય દુસેરીની કન્યા પદ્માવતીજી સાથે ગઢામાં ધામધૂમથી શ્રી ગુસાઈજીના બીજા વિવાહ સંપન્ન કરાવ્યા. ત્યાંથી શ્રી ગુસાઈજીએ મથુરા પધારવાની ઈચ્છા વ્યક્ત કરી. રાણી દુર્ગાવતીએ માણસો મોકલીને જગ્યા ખરીદી. ત્યાં ભવન નિર્માણ થવાનો પ્રારંભ થયો. થોડા દિવસમાં વિક્રમ સંવત 1620ના અંતમાં અકબર બાદશાહે ગઢાની રાણી દુર્ગાવતી પાસે એનો પ્રિય ગુરદાસ નામનો હાથી અને વિશ્વાસુ માન નામનો માવત માંગ્યા. રાણી દુર્ગાવતીએ ના કહી કે કોઈ પણ ભોગે મારો હાથી ને માવત તમને નહીં આપ. ત્યારે બાદશાહનો આક્રમણ ને ઉપદ્રવ વધી ગયો. ત્યાર પછી ગઢાથી આપે વિદાય લીધીને અડેલ પધાર્યા. વારંવાર જો કેટલો પરિશ્રમ આપે કર્યો છે, કેટલી વાર આપને મુકામ બદલવો પડ્યો છે. અડેલમાં ઉપદ્રવ થયો. સંવત 1622માં ફરી ગોકુલ પધાર્યા. થોડો સમય ત્યાં બિરાજ્યા. ત્યાં માવનના ભોમિયાઓનો ઉપદ્રવ થયો. ત્યાંથી મથુરા પધાર્યા અને મથુરાથી આગ્રામાં આપના સેવક ભાણા કપૂર ક્ષત્રિયના ઘરમાં નિવાસ કર્યો. રાણી દુર્ગાવતીનો દેહપાત થયો તો ભવનનું કામ અધૂરું રહ્યું અને પછી આ ભાણા કપૂર ક્ષત્રિયે એ ભવનનું સંપૂર્ણ નવનિર્માણ કરાવ્યું અને એ ભવનનું નામ સદગરા થયું. વિક્રમ સંવત 1623માં કારતક સુદ 12ના દિવસે શ્રી ગુસાઈજીએ સદગરામાં વૈદિક વિધિથી પ્રવેશ કર્યો. શ્રી ગુસાઈજી ચોથી વખત દ્વારકાના પ્રવાસે પધાર્યા. સેવાની બધી જવાબદારી શ્રી ગિરધરજીએ સંભાળી. શ્રી ગિરધરજી ખૂબ સ્નેહથી શ્રીનાથજીને શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરતા. જો શાસ્ત્રની મર્યાદા છે કે પ્રિય વ્યક્તિનું નામ ના લેવાય. અત્યંત પ્રિય વ્યક્તિઓનું નામ લઈને બોલાવીએ એનાથી દૂરી સહન કરવી પડે, વિપ્રયોગ સહન કરવો પડે. એટલે પતિએ પત્નીનું નામ ના લેવાય, પત્નીએ પતિનું નામ લેવાય. સંતાનો પોતાના પિતાનું નામ ના લે, પિતા ક્યારે જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ના બોલાવે. સેવકોએ ગુરુનું નામ ના લેવાય, ગુરુ મુખ્ય શિષ્યનું નામ લઈને ના બોલાવે. શ્રી મહાપ્રભુજી પણ દામોદરદાસને સ્નેહથી દમલા કહેતા. 7 બાળકોના શ્રી ગુસાઈજીએ જુદા હુલામણા નામ રાખ્યા હતા. શ્રી ગિરધરજીને આપ ગોવર્ધન કહીને બોલાવતા, ગોવિંદરાયજીને રાજાજી, બાલકૃષ્ણલાલજીને રાજીવ લોચન, શ્રી ગોકુલનાથજીને શ્રી વલ્લભેવી, બધા બાળકોના નામ હતા. શ્રી ગિરધરજી એકવાર શ્રીનાથજીના શિંગાર કરી રહ્યા હતા. શ્રીજી બાબાએ આજ્ઞા કરી, ગોવર્ધન, મથુરામાં નવા ભવનનું નિર્માણ થયું છે, મારે તમારું ઘર જોવા માટે પધારવું છે. શ્રીનાથજીની ઈચ્છા જાણી શ્રી ગિરધરજી ગદગદ થયા. શ્રીનાથજીએ આજ્ઞા કરી, ગોવર્ધન, મારે તમારા પરિવાર સાથે ખેલવું છે, તમારું નવું ઘર જોવું છે, મને તમે મથુરા પધરાવી જાઓ. ગિરધરજી આજ્ઞા કરી, કૃપાનાથ, અમારું અહોભાગ્ય, આ સર્વસ્વ તો આપનું જ છે ને, અમારું ઘર ક્યાં છે? આ પ્રસન્નતાથી પધારો. નિત્યક્રમથી પરવારી તત્કાળ શ્રી ગિરધરજીએ રથ તૈયાર કરાવ્યો. શ્રીનાથજીને રથમાં પધરાવવાનો સમય થયો, પણ શ્રીનાથજીને પધરાવવા કેવી રીતે? એક બે વ્યક્તિનું ગજું નથી કે શિખર પરથી નીચે રથમાં શ્રીનાથજીને પધરાવી શકે. શ્રી ગિરધરજીએ વિચાર કર્યો, આ તો મારા પ્રાણ શ્રેષ્ઠ છે, આ સેવા તો મારી છે. શ્રી ગિરધરજીએ શ્રીનાથજીને દંડવત કરીને વિનંતી, કૃપાનાથ, આ મનોરથ પૂરો કરવા માટે આપે થોડા હળવા થવું પડશે. અને આશ્ચર્ય કે શ્રીજી બાબા એકદમ હળવા ફૂલ થઈ ગયા.
શ્રી ગિરધરજીએ શ્રીનાથજીને પોતાના ખભા પર પધરાવ્યા અને સડસડાટ ગિરિરાજજી પરથી નીચે ઉતર્યા. શ્રીનાથજીને રથમાં પધાર્યા. બધાને આશ્ચર્ય થયું. સ્વયં સારથીની જગ્યાએ શ્રી ગિરધરજી બિરાજ્યા, રથ અંકાર્યો. ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી, ગોવર્ધન, મારા ભારને તો કેવલ તમે જ ઉપાડી શકો. માર્ગમાં પરિશ્રમ ભોગની સામગ્રીઓ રોગાવતા જાય છે. ગિરધરજીના મનમાં અનેક મનોરથ થઈ રહ્યા છે. પ્રભુ આપણા ઘરે બિરાજશે, કેવા કેવા મનોરથ કરશું, કેવી કેવી રીતે લાડ લડાવશું. આજે પ્રભુ પોતાના જ ઘરમાં પધારી રહ્યા છે. સંવત 1623 મહાવદ સાતમના ગુરુવારે મથુરામાં શ્રીનાથજીને તુલસી ચોતરાના સ્થાપના પધરાવવામાં આવ્યા. ગુપ્ત રૂપે પધરાવ્યા છે, કારણ કે મ્લેચ્છોનો ઉપદ્રવ ઘણો બધો ચાલી રહ્યો છે. તે રાત્રે ખાનગીમાં સદગરાની પાછળની ભીત તોડી શ્રી ગિરધરજીએ શ્રીનાથજીને ગુપ્ત રૂપે સદગરામાં પધરાવ્યા. બધા જ ઘરના પ્રસન્ન થઈ ગયા. પરિવારના બધા જ વહુજી બેટીજી રાજભોગની સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા. બધા દ્વાર પર ભાગતા ભાગતા આવ્યા. પ્રભુને રાયલુણ ઉતાર્યા, નજર ઉતારી, તતશ કરમંડા અને ખીરની સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરાવી. સમગ્ર સદગરામાં આનંદ ઉત્સવ છવાઈ ગયો. બધા જ શ્રીનાથજીનો પાટોત્સવ મનાવી રહ્યા છે, ગાઈ રહ્યા છે કે આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. જોને સખી કેવા રૂમઝૂમ ચાલે શ્રીનાથજી. ફાગણ મહિનો ચાલી રહ્યો છે. છેલ્લા દિવસો શરૂ છે. શ્રીજી બાબા મન મૂકીને ગિરધરજીના પરિવારની સાથે હોળી ખેલ્યા છે. વિવિધ પ્રકારે બધા શ્રીજી બાબાને ખેલાવી રહ્યા છે. જો ખેલના દિવસોમાં સખ્ય ભક્તિનો આનંદ. સામાન્ય રીતે પ્રભુના દર્શન કરી પહેલા ચરણારવિંદના દર્શન થાય. દાસ ભાવ સ્થિર કરી ધીરે ધીરે મુખારવિંદ પર્યંત પ્રભુના વિગ્રહના દર્શન થાય. પણ જો ચરણારવિંદના દર્શન થાય ને દાસ ભાવ સ્થિર થયો તો દાસ કે સેવકને અધિકાર નથી કે પોતાના સ્વામી પ્રભુ સાથે ખેલી શકે. દાસ ભાવમાં તો હાથ જોડીને બેસી રહેવાનું. પ્રભુ, હું તો આપનો દાસ છું, આપને જેટલો રંગ નાખો એટલો નાખો, હું બિચારો શું કરીશ. પણ સખ્ય ભાવમાં અધિકાર મળે. પ્રભુ એક મુઠ્ઠી નાખે તો બે મુઠ્ઠીથી સામે ખેલાવી શકીએ. એટલે જ ચરણારવિંદ પર વસ્ત્ર ઢંકાઈ જાય. શ્રી વિનંતી કરી સખ્ય ભાવ માગે અને પછી પરસ્પર જે ખેલનો આનંદ આવે એ અલૌકિક છે. જો શ્રી હરિરાયજી તો આમ તો કહે છે કે પુષ્ટિ માર્ગનું પરમ ફલ રાસ છે, પણ શ્રી હરિરાયજી આ હોરી ખેલની લીલાને રાસથી પણ અધિક ફલરૂપ માને. કેમ કે લઘુરાસ પછી વ્રજ ભક્તોને સૌભાગ્ય થયો એ પણ ઠાકોરજીથી સહન ન થયો. ના ખેલમાં તો વ્રજ ભક્તોની ગારી પણ ઠાકોરજીને મીઠી લાગે છે. એનો પ્રભુ આનંદ લે છે. વેદવે બાપન કે બીચવારો. લઘુરાસ પછી પ્રભુ અંતર્ધાન થયા તો વગડે વગડે ગોપીજનો શોધી રહ્યા છે ને છતાંય ઠાકોરજી મળ્યા નહીં જલ્દી. નહીં તો પ્રભુની પોટલીને પિચકારીના મારથી બચવા માટે વ્રજ ભક્તો ભાગે તે સામેથી ઠાકોરજી પ્રગટ થઈને એમને ઘેરી લે, સામેથી કૃપાનું દાન કરે. એટલા માટે વિશેષ ફલરૂપ લીલા છે. ખેલ સંપન્ન થયા પછી પાછું એ વસ્ત્ર આપણે હટાવી લઈએ છીએ અને ચરણારવિંદના દર્શન થતા મૂળ દાસ ભાવની સ્થિતિમાં પાછા આપણે આવીએ. કેમ કે કાલે પણ બધાનો પાયો એ દાસ ભાવ છે. એમાં જ પ્રભુના શ્રમને સુખનો વિશેષ વિચાર થઈ શકે. કોઈ શ્રીનાથજીને ચોવાની ચોળી ધરાવી, શ્રીનાથજીએ કટી પર બાંધેલી પોટલીમાંથી ગુલાલ બીલ ઉડાડ્યા, સામ સામે પિચકારીઓ તણાઈ, કોઈએ ભગવારો ગાવ્યા, કોઈએ સ્નેહથી પ્રભુના કપોલ પર ગુલાલ લગાડ્યો. શ્રીનાથજી મન મૂકીને શ્રી ગિરધરજીના પરિવાર સાથે જે હોરી ખેલી રહ્યા છે. બધા વહુજી બેટીજીએ નક્કી કર્યું આજે તો જેટલું સુખ મળે એટલું લેવું છે, કોઈ કસર નથી છોડવી. આજે તો મનમાં જેટલા મનોરથો જાગે બધા જ પૂરા કરી લઈએ. કોઈ વહુજીએ શ્રીનાથજીને ચોવાની ચોલી ધરી, કોઈએ ઓઢણી ઓઢાડી, કોઈએ શ્રીનાથજીના મસ્તક પર ટીકો ધર્યો, કોઈએ શ્રીનાથજીના કર્ણમાં ઝુમકી ધરી, એક બેટીજીએ શ્રીનાથજીને નથડી ધરાવી. શ્રીનાથજી ચમક્યા, આ તમે શું કરી રહ્યા છો? તમારો શું મનોરથ છે? ત્યારે બધાએ કહ્યું આપના વગર જીવવું હવે અસંભવ છે. આપે જ હવે પધારવામાં વિલંબ કર્યો તમારા પ્રાણ નીકળી જશે. આપના વગર હવે નથી રહેવાતું, કૃપા કરીને જલ્દી દર્શન આપો. જ્યાં આ શબ્દો શ્રીનાથજીએ સાંભળ્યા શ્રીજી બાબા વ્યાકુળ બની ગયા. ગિરધરજીને બોલાવીને આજ્ઞા કરી, ગોવર્ધન હવે તમે કંઈ પણ કરો પણ મારે તો આજે જ વ્રજમાં જવું છે. પછી પ્રભુ શું થયું, આટલી ઉતાવળ કેમ? શ્રીનાથજી આજ્ઞા કરી, મારા સખા મને બોલાવી રહ્યા છે. ગિરધરજી વિચાર્યું થોડા દિવસ હજી પ્રભુ અહીંયા બિરાજે તો સારું. કેટલું સુખ પ્રભુ આપી રહ્યા છે.
આવું સુખ હવે ફરી ક્યારે મળશે? શ્રીનાથજી આજ્ઞા કરી હવે જો મને પધારવામાં વિલંબ થશે તો મારા સખાના પ્રાણ નીકળી જશે, અને કાકાજીના પધારવાનો પણ સમય થઈ ગયો છે, અને કાકાજી જોશે કે હું મંદિરમાં નથી બિરાજતો તો એમને પણ બહુ શ્રમ થશે. વિનંતી કરી કૃપાનાથ આપ રાજભોગ આરોગીને પધારો તો સારું. નામ અમને શીઘ્ર ગોપી વલ્લભ ભોગ ધરીને રથમાં પધરાવો. અમે આજે રાજભોગ સાંજે શયન ભોગની સાથે રોકશું. આપ જલ્દી રથ તૈયાર કરાવો. હવે કાકાજી પધારતા જશે. ફરી પાછો પહેલાની જેમ રથ તૈયાર થયો. શ્રી ગિરધરજીના સમગ્ર પરિવારના હૃદય ભરાઈ આવ્યા. અશ્રુભીની આંખે બધાએ શ્રીજી બાવાને વિદાય કર્યા. 2 મહિના ને 21 દિવસ કુલ શ્રીજી બાવા સદઘરમાં બિરાજ્યા. મહાબદ સાતમ થી વૈશાખ સુદ 14 નરસિંહ ચતુર્દશી ને દિવસે પાછા પધાર્યા, અને ચતુર્બુદ્ધદાસજીના વિરહનો અંત આવ્યો. કહે છે કે આજે પણ શ્રીનાથજીના મંદિરની આસપાસ આ પદ ગાવાની મનાઈ છે. આ પદના શબ્દોમાં એટલી તાકાત છે કે શ્રીનાથજીને પધારવું પડ્યું છે. અદ્ભુત વિરહનું પદ છે. રથ દંડોતી શિલા પાસે આવીને રોકાયો. ફરી શ્રી ગિરધરજીએ શ્રીજી બાવાને પોતાના ખભા પર પધરાવ્યા અને સડસડાટ શ્રી ગિરિરાજજી પર ચડી ગયા. પ્રભુને સ્થાન પર પધરાવ્યા. શ્રીનાથજીએ શ્રી ગિરધરજીનો હાથ પકડી લીધો. આજ્ઞા કરી, ગોવર્ધન તમારી સેવાથી અમે બહુ જ પ્રસન્ન છીએ. અમારો ભાર કેવલ તમે વહન કરી શકો. આજથી અમારી મુખ્ય સેવા તમારી છે. જો 7 બાળકોમાં શ્રી ગિરધરજીના ઘરે શ્રીનાથજી પધાર્યા. એનું કારણ શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ છે, જ્યારે બીજા 6 બાળકો પ્રભુના એક ધર્મ સ્વરૂપ છે. જે ધર્મને ધારણ કરે તે ધર્મી. ઐશ્વર્ય ધર્મ પ્રભુને પોતાના ઘરે પધરાવી ખૂબ વૈભવથી લાડ લડાવ્યા. વીર્ય એટલે પરાક્રમ. બધા જ સેવકો જ્યાં વિચાર કરે કે શ્રીજી બાવાને કઈ રીતે પધરાવવા, ત્યાં શ્રી ગિરધરજીમાં એવો ભગવદ આવેશ આવ્યો. પોતાના ખભા પર શ્રીનાથજીને પધરાવ્યા. ત્રીજો ધર્મ છે યશ. જ્યારે ઠાકોરજી આપણને ભગવાન લીલારસની અનુભૂતિ કરાવે અને એ આપણા પરિવારને આપણે કરાવીએ અને આખા પરિવારને પ્રભુની સન્મુખ કરીએ, એ યશ ધર્મ છે. ચોથો શ્રી, આપણી સેવાથી ઠાકોરજી પ્રસન્ન થાય. ભક્તોની શ્રી એટલે સંપત્તિ સ્વયં શ્રીનાથજી છે. શ્રીજી બાવાએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, ગોવર્ધન તમે જેવી અમારી સેવા કરો એવી કોઈ ન કરી શકે. તમારી સેવાથી હું પ્રસન્ન છું. એનાથી મોટી સંપત્તિ કઈ હોય બીજી? 5મું જ્ઞાન. પુષ્ટિ માર્ગમાં પ્રભુના સુખ અને શ્રમની સમજણ એ સાચું જ્ઞાન છે. આપે પ્રતિક્ષણ પ્રભુના સુખનો વિચાર કરી શ્રીજીને પ્રસન્ન કર્યા. વૈરાગ્ય. સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પણ કરી દીધું. ખાલી પહેરેલ વસ્ત્ર રહ્યા. આ મોટો વૈરાગ્ય છે. આપણી પાસે ઘણું બધું હોય, એમાંથી આપણે થોડું સમર્પણ કરીએ, સામાન્ય વાત છે. પણ સમગ્ર પરિવાર સાથે સર્વસ્વનું સમર્પણ કરવું એ વૈરાગ્ય ધર્મ છે. એવા 6 ધર્મોને ધારણ કરવા વાળા ધર્મી શ્રી ગિરધરજી છે. શ્રીનાથજી પાછા શ્રી ગિરિરાજજી પર પધાર્યા. રાજભોગની સાથે સાથે શયન ભોગની તૈયારી થઈ રહી છે. અને એટલામાં જ શ્રી ગુસાઈજી દ્વારકાથી પધાર્યા. આપ શ્રી અપરસમાં સ્નાન કર્યા, સંધ્યા વંદન કરી રહ્યા હતા. રાજભોગ સરવાની ખબર આવી. આપને આશ્ચર્ય થયું, અરે ગોવર્ધન, આ સમય તો શયન ભોગ સરવાનો છે. આજે આટલી અવેર કેમ થઈ? ત્યારે શ્રી ગિરધરજીએ શ્રીજી બાવાના મથુરા સદગરામાં પધારવાનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યું. પોતાના પરિવાર પર થયેલી આ કૃપાથી શ્રી ગુસાઈજીનો રોમ રોમ પુલકિત થઈ ગયો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, બાવા તમારાથી જેટલા લાડ લડાવા એટલા લડાવી લો. પ્રભુ જ્યાં સુધી ગિરિરાજજી પર બિરાજશે સુખ આપશે. પછી અજબ કૌરને આપેલું વચન પૂરું કરવા માટે લગભગ 100 વર્ષ પછી મેવાડ પધારશે. ત્યાર પછી ઘણા સમય સુધી મેવાડ બિરાજી ફરી શ્રી ગિરિરાજજીને તળેટીમાં મંદિર બનાવીને પ્રભુ બિરાજશે.
શ્રી ગુસાઈજીએ સ્નેહથી કપોલ પર પોતાનો હસ્ત ફેરવી પૂછ્યું, બાવા આપે આ મથુરા પધારવાની લીલા કેમ કરી? શ્રીજી બાવાએ કાલી કાલી ભાષામાં આજ્ઞા કરી, કાકાજી આપના ભવનને જોવા માટે, અને મારે આપના પરિવારની સાથે ખેલવું હતું. મને ગોવર્ધને બહુ લાડ લડાવ્યા, આપના પરિવારે મને બહુ સુખ આપ્યું. આ સાંભળી શ્રી ગુસાઈજીના નેત્રમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા. શ્રીનાથજી સદગારામાં પધાર્યા. એ પાટોત્સવનો દિવસ પણ મહાવત સાતમ છે. જે દિવસે ઠાકોરજી લીલામાં ચંદ્રાવલીજીને ત્યાં પધાર્યા, અને શ્રી ગુસાઈજી પણ લીલામાં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. એટલા માટે પોતાના નિજગ્રહમાં પ્રભુને પધરાવી ખૂબ લાડ લડાવ્યા. શ્રી ગુસાઈજી ગોકુલ પધાર્યા. હવે ગળાનો મહેશદાસ, એનું બીજું નામ હતું બ્રહ્મદાસ, રાણી દુર્ગાવતીનો એક ખાસ સેવક, અને શ્રી ગુસાઈજીની કૃપાથી, ગુસાઈજીના આશીર્વાદથી એ રાજા બીરબલ બનીને મથુરાનો ફોજદાર થયો છે. શ્રી ગુસાઈજીની કૃપાથી અકબર બાદશાહને તેને કામ મળ્યું છે. એક દિવસ અકબર બાદશાહની બેગમ તાજ બેગમ નૌકા વિહાર કરતા કરતા ગોકુલ આવી. શ્રી ગુસાઈજી ગોવિંદ ઘાટ પર બિરાજી સંધ્યા વંદન કરી રહ્યા હતા, અને સાથેના કોઈએ કહ્યું, અરે આ તો એ જ હિન્દુઓના મહારાજ છે, જે બહુ મોટા ચમત્કારી છે, જેમણે પ્રભુને પોતાના વશમાં કરી રાખ્યા છે. નાવ ઉભી રખાવી, ઉપર આવી શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. વિનંતી કરી, મહારાજ મારા પતિ અકબર મારી સામે પણ જોતા નથી. મારી ઈચ્છા છે કે મારા વશમાં થઈ જાય. મેં સાંભળ્યું છે કે આપનો એવો પ્રભાવ છે કે આપ જે કહો છો એ થઈ જાય છે. મને કોઈ એવો મંત્ર આપો, અથવા મને એવું કોઈ તાવીજ બનાવીને આપો કે જેનાથી મારો પતિ મારા વશમાં થઈ જાય. શ્રી ગુસાઈજીએ કાગળમાં પોતાના સ્વસ્થી કંઈ લખ્યું. તાજ બેગમને એ કાગળ ઘડી કરીને આપ્યો. તાજ બેગમે માદળિયામાં એ કાગળને પહેરી લીધો. એવો ચમત્કાર થઈ ગયો કે જે બાદશાહ એનાથી દૂર રહેતા હતા, પૂરી રીતે તાજ બેગમના વશમાં આવી ગયા. જેમ તાજ બેગમ કે એ પ્રમાણે બાદશાહ કરે. અને બીજી રાણીઓની ઈર્ષા થવા લાગી. લાગે છે કે આણે બાદશાહ પર કોઈ કામણ ટુમણ કર્યું છે. જે દિવસથી પેલા હિન્દુઓના ફકીરનું તાવીજ આણે પહેર્યું છે, એ દિવસથી બાદશાહનો ગુલામ બની ગયો છે. બધી બેગમોએ ભેગાથી બાદશાહના કાન ભર્યા. ત્યાં તાજ બેગમ પેલા હિન્દુઓના પીર વિઠ્ઠલનાથજી પાસે જઈને આવી છે. નક્કી એને તમારા પર કોઈ કામણ ટુમણ કર્યું છે. બાદશાહે તાજ બેગમ પાસે પેલું તાવીજ મંગાવ્યું, ખોલ્યું, એમાંથી કાગળ નીકળ્યો. બાદશાહે વાંચ્યો, તેમાં શ્રી ગુસાઈજીએ લખ્યું હતું, कामन तामन टोटका और सब कछु डारो धोए और पति कहे सो कीजिए आपी ते वश होए. પતિને વશમાં કરવા માટે કોઈ વશીકરણ યંત્ર મંત્ર તંત્રની આવી જરૂર નથી, કોઈ તાવીજની જરૂર નથી. બસ તમારો પતિ જેમ કે પતિની આજ્ઞામાં રહો, તો એની મેળે તમારો પતિ તમારા વશમાં થઈ જશે. વિચાર કરો, શ્રી ગુસાઈજીનો આ પત્ર એને પોતાની પાસે રાખ્યો અને એનો પતિ વશમાં થઈ ગયો, પતિ રીઝી ગયો. તો શ્રી મહાપ્રભુજી આપેલા સૂત્રો પર, એમની આજ્ઞા પર આપણે ચાલીએ તો આપણા પતિ, આપણા પ્રાણપ્રિય ઠાકોરીશો આપણા વશમાં ના થઈ જાય. શ્રી મહાપ્રભુજીએ પણ ઠાકોરજીને વશમાં કરવાની રીતિ આપણને શીખડાવી છે. જો આપણે પણ પ્રતિક્ષણ આપણા પ્રભુના સુખનો વિચાર કરીએ, પ્રભુ આપણા અલૌકિક પતિ છે, તો આપણા પ્રાણ પ્યારા પણ આપણા વશમાં થઈ જાય. આ કાગળ જોઈને બાદશાહ પ્રભાવિત થયો. શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવ્યો. એક અમૂલ્ય મણિ શ્રી ગુસાઈજીના ચરણમાં ભેટ ધર્યો અને શ્રી ગુસાઈજીએ લઈને જલમાં યમુનાજીમાં પધરાવી દીધો. બાદશાહ નારાજ થયો. અરે ન રાખવો હતો તો ના કેવી હતી? પાડી રીતે યમુનાજીમાં પધરાવી મારા મણિનો અનાદર કેમ કર્યો? લાવો, મને મારો મણિ પાછો આપો. શ્રી ગુસાઈજીએ યમુનાજીમાં પોતાના બંને હાથ પધરાવી અંજલિ બહાર કાઢી તો ખોબો ભરીને એટલા બધા મણિ પધરાવ્યા અને બાદશાહની સામે મૂક્યા. લો, તમારો જે મણિ હોય એમાંથી લઈ લો.
બાદશાહ અચંબામાં પડી ગયો. અને ત્યારથી શ્રી ગુસાઈજી પ્રત્યે અને હિન્દુ ધર્મ પ્રત્યેના મનમાં શ્રદ્ધા ઓર વધી ગયા. અને પછી પોતાના માનીતા બીરબલ દ્વારા અને શ્રી ગુસાઈજીની સાથે પોતાની નિકટતા જાળવી રાખી. વિક્રમ સંવત 1627 બીરબલના આગ્રહથી શ્રી ગુસાઈજી દિલ્હી પધાર્યા. અકબર બાદશાહે શ્રી ગુસાઈજીનું ભવ્ય અદ્ભુત રાજ્ય સન્માન કર્યું. ત્યાર પછી વિક્રમ સંવત 1628 કારતક વદ 8 દિવસે શ્રી ગુસાઈજીના બીજા બહુજી પદ્માવતીજી દ્વારા 7મા પુત્ર શ્રી ઘનશ્યામલાલજીનું પ્રાગટ્ય થયું. એક દિવસ શ્રી ગુસાઈજીએ હાસ્ય વિનોદમાં કુમનદાસજીને પૂછ્યું, કુમનદાસજી તમારે કેટલા દીકરા છે? કયું કૃપાનાથ? મારે 1.5 દીકરા છે. શ્રી ગુસાઈજી હસવા લાગ્યા. મેં તો સાંભળ્યું છે કે તમારે 7 દીકરાઓ છે. કૃપાનાથ, 5 તો સૌ લૌકિક છે સાવ, એમને તો હું મારા સંતાન માનતો જ નથી. ચંદ્રબુદાસ મારો આખો દીકરો કે આપની કૃપાથી અને બધી લીલાસપુરી છે અને આપની કૃપાથી નિત્ય મનેનો સત્સંગ મળ્યો છે. અને કૃષ્ણદાસ મારો અડધો દીકરો કે જેને આપની શ્રીજી બાવાની ગાયોની સેવામાં રુચિ છે. પછી એમને શ્રી ગુસાઈજીને પૂછ્યું, કૃપાનાથ, આપણા પરિવારમાં ને આસપાસ અનેક લોકો રહેતા હોય, ખબર કઈ રીતે પડે કે આપણે કોનો સંગ કરવો? બાહ્ય આચરણથી ન સમજાય. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કુમનદાસજી, હું આપને એક પ્રાચીન વાર્તા કહું છું. એક શેઠની એકની એક દીકરીને નાનપણમાં એની માતા મૃત્યુ પામી. એ શેઠે બહુ લાડ પ્યારથી પોતાની દીકરીનો ઉછેર કર્યો. દીકરી પરણવા લાયક થઈ. વિચાર્યું એકની એક દીકરી છે, ધામધૂમથી લગ્ન કરવા છે, કોઈ સારો એના યોગ્ય મુહૂર્ત મળવો જોઈએ. એના ગામમાં 4 બ્રાહ્મણો રહેતા હતા. એક બ્રાહ્મણ આવ્યા, શેઠજી, હું પૂર્વ દિશા તરફ જાઉં છું યજમાની માટે, કોઈ મારા લાયક સેવા હોય તો કહો. શેઠજી કહું, જુઓ, આ મારી દીકરી પરણવા લાયક થઈ છે, તમે જાઓ છો, તેના યોગ્ય કોઈ સારું મુહૂર્તિઓ મળે તો તમે નક્કી કરી લેજો. એમ પાકું ને હું નક્કી કરી આવું ને? હા, તમે નક્કી કરી લેજો. એ રવાના થયો. 2-4 દિવસમાં બીજા બ્રાહ્મણ આવ્યા, શેઠજી, હું પશ્ચિમ તરફ જાઉં છું, મારા લાયક કઈ કામ હોય તો કહેજો. જાઓ છો તો મારી દીકરી પરણવા લાયક થઈ છે, ના યોગ્ય કોઈ સારું ખાનદાન મુહૂર્તિ હોય તો તમે શોધીને નક્કી કરી આવજો. નક્કી કરી લઉં. હા, તમે નક્કી કરી આવો, શું છે? પછી ત્રીજા બ્રાહ્મણ આવ્યા, શેઠજી, હું ઉત્તર તરફ જાઉં છું યજમાની માટે, એ કામકાજ હોય તો બતાવો. કે મારી દીકરી પરણવા લાયક થઈ છે, કોઈ યોગ્ય વર મળે તો શોધીને નક્કી કરી આવજો. પાકું શેઠજી, હું નક્કી કરીને આવું. હા, તમને છૂટ છે. ચોથા બ્રાહ્મણ આવ્યા, શેઠજી, હું દક્ષિણ તરફ જાઉં છું, એ બાજુનો એ તરફનો કોઈ કામ હોય તો બતાવો. કે મારી દીકરી પરણવા લાયક થઈ છે, કોઈ સારો મુહૂર્તિઓ મળે ને તો શોધીને નક્કી કરી લેજો. 4 બ્રાહ્મણો 4 દિશામાં ઉપડ્યા. ચારે બ્રાહ્મણો ઠેકાણું નક્કી કરી અને પાછા એક સાથે આવ્યા. અને શેઠજી કે, જો શેઠજી, તમે કહ્યું હતું ને, તમારી દીકરી માટે અમે મુહૂર્તિઓ શોધીને લાવ્યા છે અને ફલાણો દિવસ વિવાહનો નીકળ્યો છે, બધા એક જ મુહૂર્ત બતાવ્યું. બોલો. શેઠજી વિચારમાં પડ્યા, મારી એક દીકરી 4 મુહૂર્તિયા સાથે કઈ રીતે પરણાવું? પેલા બ્રાહ્મણ કે, હવે તો જે તો અમે તમારા કહેવાથી નક્કી કર્યું હતું, અમારું વચન ના ફરે. તમે જો અમે બતાવેલી જગ્યા પર તમારી દીકરી ન પરણાવો, અમે મારા પ્રાણ આપશું, તમને બ્રહ્મત્યા લાગશે. શેઠજી મૂંઝવણમાં પડ્યા, હવે કરવું શું? ઘરેથી નીકળી પડ્યા. આના કરતા હું ઘર-બાર છોડીને ચાલ્યો જાઉં, એવું ધર્મ સંકટ આવ્યું. માર્ગમાં કોઈ એક સિદ્ધ પુરુષ એમને મળ્યા, એમને વંદન કર્યા, ચિંતિત મોઢું જોયું, પૂછ્યું, બધી વાત કરી. સારું, હું તમને એનો ઉપાય કરી આપું. તમે એક દિશા તરફ નીકળો અને માર્ગમાં જે કોઈ તમને પહેલા મળે, માણસ, પશુ, પક્ષી, જે પહેલા મળે એને પકડી એના તમારી ઓરડીમાં મૂકી દો. શેઠજી નીકળ્યા પૂર્વ તરફ તો રસ્તામાં એક કૂતરી મળી, પકડીને લાવ્યા, ઓરડીમાં પૂરી. પશ્ચિમ તરફ નીકળ્યા તો માર્ગમાં એક બિલાડી મળી, એને પકડીને લાવ્યા, ઓરડીમાં પૂરી. ઉત્તર તરફ નીકળ્યા, ગધેડી માર્ગમાં મળી, એને પકડીને લાવ્યા, ઓરડીમાં પૂરી. પેલા સિદ્ધ પુરુષે કહ્યું, કામ કરો, એ ઓરડીમાં તમારી દીકરીને અંદર મૂકો અને બહારથી બારણું બંધ કરી દો. કૂતરી, બિલાડીને ગધેડી સાથે શેઠજીએ પોતાની દીકરીને પણ ઓરડામાં મૂકી, બારણું બંધ કર્યું. અને લગ્નના દિવસે સવારે પેલા સંતે કહ્યું કે હવે તમે બારણું ખોલો. બારણું ખોલ્યું તો એક સરખી 4 દીકરીઓ માંથી નીકળી, જરાય ફેર નહીં, આપે હું એક સરખી. અને
ચારેના ધામધૂમથી શેઠજીએ ચારે ઠેકાણે લગ્ન કરી દીધા. 2 મહિના પછી શેઠજી વિચાર્યું કે આમાંથી મારી અસલ દીકરી કઈ હશે. મારી દીકરીને મળી આવું, કુશળ સમાચાર પૂછી આવું. શેઠજી નીકળ્યા પૂર્વ તરફ. દીકરીના ઘરે આવ્યા, કુશળ સમાચાર પૂછ્યા, જમાઈને પૂછ્યું બધું બરાબર છે ને? આમ તો બહુ સારી છે, કોઈ તકલીફ નથી, ઘરનું બધું કામકાજ સંભાળી લીધું છે, પણ જો કોઈ એના છંછેડે ને તો પછી એનું બોલવાનું બંધ જ ના થાય. શેઠજી સમજી ગયા અને તમે સમજી ગયા. બીજી દીકરીને ત્યાં શેઠજી આવ્યા, કુશળ સમાચાર પૂછાય, 2-4 દિવસ રોકાયા. મારી દીકરીથી તમને કોઈ તકલીફ તો નથી ને? અરે ના ના, બહુ ડાયી છે, બહુ સંસ્કારી છે, જ્યાં ક્યાંય દૂધ ખુલ્લું દેખાય અને બધું પી જાય, જરા પણ દૂધ ના છોડે, આસપાસ જઈને બધાનું દૂધ પી આવે. શેઠજી સમજી ગયા બિલાડી છે. ત્રીજી દીકરીના ઘરે આવ્યા, કુશળ સમાચાર પૂછ્યા કે બધું આમ સારું છે, બહુ આનંદમાં આવી જાય ને બહાર જઈને ધૂળમાં લોટવા માંડે. શેઠજી સમજી ગયા ને ચોથી દીકરીને ત્યાં આવ્યા, રોકાયા. ત્યારે સાસરાવાળાએ કહ્યું, શેઠજી શું કહું, ખોટા વખાણ નથી કરતા, પણ ખરેખર તમારી દીકરી રતન છે, રતન. જ્યારથી આવી ત્યારથી અમે બધા જ ખૂબ સુખી છીએ. ઘરની બધી જવાબદારી સંભાળી, મોટાઓનો આદર કરે, નાના બાળકો સાથે પ્રેમથી રમે, બધાની માન મર્યાદા સાચવે. શેઠજી સમજી ગયા કે આ સાચી દીકરી છે. એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કુમનદાસજી આપણે જેની સાથે રહેતા હોઈએ ને તો એના વ્યવહાર અને સંસ્કારથી આપણને ખબર પડે કે જીવ દૈવી છે કે આસુરી જીવ છે. અને એટલા માટે આસુરીઓને છોડી અને એવા દૈવી જીવ સાથે આપણે સત્સંગ કરવો. કોઈના મોઢા પર ના લખ્યું હોય કે આ કેવો છે, એનો ભાવ કેવો છે, પણ એની સાથેના સંગથી થોડા દિવસમાં જ આપણને અણસાર આવી જાય કે આના ગુણો કેવા છે. આનો સંગ કરી ને આપણે પ્રભુ સુધી પહોંચશું કે આનો સંગ કરી ને આપણે ઉલટા ઠાકોરજીથી બહિર્મુખ થશું. જેના સંગથી આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ એવા ભગવદીઓનો સત્સંગ કરવો. અને કોઈનો સંગ કરીને આપણને એવું લાગે કે આના સંગથી આપણે પ્રભુથી બહિર્મુખ થશું તો ત્યારે ને ત્યારેનો સંગ છોડી દેવો. કેમ કે આ કલિયુગમાં સત્સંગ દુર્લભ છે, દુસ્સંગ હર પળે મળતો રહેશે. શ્રી ગુસાઈ જેવી રીતે આજ્ઞા કરી. ત્યાર પછી એવો પ્રસંગ છે કે કુમનદાસજીના છઠ્ઠા પુત્ર કૃષ્ણદાસજી, જેની શ્રીનાથજીના 4 ગ્વાલોમાં મુખ્ય ગ્વાલ તરીકે નિયુક્તિ આપે કરી હતી. એક દિવસ વનમાંથી ગાયો ચરાવીને પાછા ફરી રહ્યા હતા અને માર્ગમાં એક સિંહે ગાય પર તરાપ મારી. કૃષ્ણદાસજી બરાડી ઉઠ્યા, અરે અધમ, આ તો શ્રીનાથજીની ગાય છે, શ્રીનાથજીની સાથે ખેલે છે. હાથમાં એક ડાંગ ઉપાડીને જોરથી સિંહને ફટકારી. સિંહ છંછેડાયો અને ગાયને છોડીને કૃષ્ણદાસજી ઉપર ત્રાટક્યો. ગાય ભાગીને બચી ગઈ અને સિંહે કૃષ્ણદાસજીના પ્રાણ લઈ લીધા. આ સમાચાર આખા બ્રજમાં ફેલાયા. શ્રીનાથજીની ગાયની રક્ષા કરવા જતા કૃષ્ણદાસે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. ત્યારે ગોપીનાથદાસ ગ્વાલ કહે, એ કેવી રીતે બને? હું હમણાં જ ખીરકમાં ગાય દોઈ રહ્યો હતો, ત્યારે પેલી હૃષ્ટપુષ્ટ ગાયને શ્રીજી બાબા પોતે દોઈ રહ્યા હતા અને કૃષ્ણદાસ એ ગાયનું વાછરડું પકડીને ઉભા હતા અને કુમનદાસજી પણ ત્યાં ઉભા હતા. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. આ કૃષ્ણદાસ ગાયોના એવા સેવક હતા કે ગાયોની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ નોશાવર કર્યા. એ જ ગાય એમને લઈને શ્રીનાથજીની લીલા સુધી પહોંચાડે છે. કુમનદાસજી આ સમાચાર સાંભળ્યા. શ્રીનાથજીની ગાયને બચાવવા જતા કૃષ્ણદાસના પ્રાણ ચાલ્યા ગયા. આ સાંભળીને કુમનદાસજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. લોકો વાતો કરવા લાગ્યા, જુઓ તો ખરા, આવા માન ભગવદીયને પણ પુત્રનો મોહ છોડતો નથી. આ સંસારનો મોહ જેવો છે, ભલ ભલાઈમાં ફસાઈ જાય છે. આ સંસારની માયાથી કોઈ બચી શક્યું નથી. જો લોકો છે, લોકોની હંમેશા ટેવ હોય
સાચું ખોટું સમજ્યા વિચાર્યા વગર, કોઈનો ભાવ ન જોએ, માત્ર બાહ્ય કૃતિ જોઈ અને આપણે લોકો ધારણા બનાવી લેતા હોઈએ છીએ. આ બહુ મોટો અપરાધ છે. ક્યારેક કોઈની બાહ્ય કૃતિ ના જો, એના અંતરનો ભાવ શું છે એ જાણ્યા સમજ્યા વિચાર્યા વગર આપણે નક્કી ના કરી લેવાય. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ ચોરીનો આરોપ આવ્યો છે. સીતા મૈયાને પણ છોડ્યા નથી, તો એ સમાજ પાસેથી આપણે શું અપેક્ષા રાખવાની? આ દુનિયાના લોકોનો સ્વભાવ છે. જ્યાં સુધી આપણી પાસેથી સ્વાર્થ સધાય ત્યાં સુધી તાલી અને નહીં તો ગાલી. એમ લાગે કે આ માણસ આપણને ઉપયોગી છે, ખભા પર ઉપાડીને ફરે, હાર તોરા પહેરાવે, લાગે કે હવે કામનો નથી રહ્યો તો તરછોડતા એક ક્ષણ પણ ના લાગે. કુંમનદાસજીની નિંદા થઈ, શ્રી ગુસાઈજીથી ના રહેવાયું. શ્રી ગુસાઈજીએ ઠપકો આપ્યો, અરે કુંમનદાસજીના હૃદયના ભાવને તમે શું જાણો? એમને શું દુઃખ છે? એમને પુત્રના મૃત્યુનો શોક નથી. એ તો સારી રીતે જાણે છે કે એમનો પુત્ર ઠાકોરજીની લીલામાં છે. એમને દુઃખ છે તો એક વાતનો કે આ સૂતકમાં શ્રીજી બાવાની કીર્તનની સેવા છૂટી અને દર્શન છૂટ્યા. લાવો તમારો સંશય હમણાં દૂર કરીએ. શ્રી ગુસાઈજી કુંમનદાસજીના કાનમાં જઈને કહ્યું, કુંમનદાસજી, આવતીકાલે સવારે ગ્વાલના સમયમાં જારી સરાવી અને અમે તમને શ્રીનાથજીના દર્શન કરાવશું. અને કુંમનદાસજી સફળ બેઠા થઈ ગયા. दंडवत करे, कृपानाथ, आपके बिना ऐसी कृपा और कौन कर सके? आप तो दीन दयाल हो, आपके बिना जीवन की सुधि कौन ले? श्री गुसाईजी कુંમનદાસજી, અમે આપના મનની વાત જાણીએ છીએ. સંસારનું દુઃખ તો આપણે સ્પર્શી પણ ન શકે. અરે જો કોઈ વૈષ્ણવ એક ક્ષણ તમારો સંગ કરે, એનું દુઃખ છૂટી જાય તો તમને લૌકિક દુઃખ શું સતાવે? જાઓ, નિશ્ચિંત થઈ કૃષ્ણદાસની અંતિમ ક્રિયા કરો. સવારે દર્શન કરવા આવજો. બીજા દિવસે કુંમનદાસજી ગ્વાલના સમયમાં દર્શન કરવા આવ્યા. શ્રી ગુસાઈજીએ જારીજી સરાવી લીધા, કુંમનદાસજીને દર્શન કરાવ્યા. તે દિવસથી કોઈ સૂતકી વૈષ્ણવ હોય, કોઈને સ્પર્શ કર્યા વગર ગ્વાલના સમયમાં જારીજી સરે ત્યારે દર્શનની છૂટ મળી. કુંમનદાસજીને આદિત્ય સુખ મળ્યું. પણ હંમેશા કહું છું કે વૈષ્ણવોએ સૂતકમાં કેવી રીતના સ્પર્શ અવસ્થામાં ક્યારે પણ દુરાગ્રહ ન કરવો. અને એવો દુરાગ્રહ મનમાં થાય તો કુંમનદાસજીને યાદ કરવા. ક્યારે પ્રભુના દર્શન માટે એવી વ્યાકુળતા મનમાં થઈ છે ખરા? શું વાસ્તવમાં પ્રભુના દર્શનનો એવો તાપ આપણા હૃદયમાં છે ખરા? એવો તાપ જો ખરેખર આપણા હૃદયમાં હોય તો પ્રભુને પ્રસન્નતા થાય અને નહીં તો ઠાકોરજીને પરિશ્રમ થાય. વૈષ્ણવોએ કોઈની દેખાદેખી, હઠાગ્રહ, દુરાગ્રહ ક્યારે ના કરવો. કૃતિનું અનુકરણ થાય પણ ક્યારે કોઈના ભાવનું અનુકરણ ન થાય. વૈષ્ણવોએ ક્યારે કોઈની દેખાદેખી ન કરવી, કોઈનું અનુકરણ ન કરવું. આપણા ભાવ પ્રમાણે ગુરુદેવની આજ્ઞા લઈ હંમેશા વૈષ્ણવોએ વર્તન કરવું. ત્યાર પછી શરીરાઈજી વર્ણન કરી રહ્યા છે, ગોવિંદ સ્વામી હવે ગોવિંદ દાસ બની ચૂક્યા છે. એમણે શ્રીનાથજીની સાથે એવું સાક્ષ્ય કેળવ્યું કે શ્રીનાથજી એમને દરરોજ પોતાની સાથે ખેલવા માટે લઈ જતા. એકવાર સેવકોએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે ઠાકોરજીના રાજભોગ સરે અને આપ ભોજન નથી કરતા ત્યાં તો આ ગોવિંદાસ પ્રસાદ લઈ લેશે. રાજભોગ આરતી પેલા પ્રસાદ લઈ લે. અને વૈષ્ણવમાં ચર્ચા થવા લાગી. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, ગોવિંદાસ તમે રાજભોગ આરતી પેલા પ્રસાદ લઈ લો છો? હા કૃપાનાથ, સાચી વાત છે, પણ હું પરવશ છું. ગોવિંદાસ, રાજભોગની આરતી સિવાય પ્રસાદ ન લેવો. બીજા દિવસે શ્રીજી બાવાની રાજભોગની આરતી થઈ ગઈ. પછી ગોવિંદાસ મહાપ્રસાદ લેવા બેઠા અને એ સમય દરમિયાન શ્રીનાથજીના અનવસર થઈ ગયા. શ્રીજી બાવા જગમોહનમાં પધારે, પાછા ભીતર પધારે, પાછા જગમોહનમાં પધારે. ગોવિંદાસ ના દેખાય. થોડી વારમાં મુખ અને હાથ પોછતા પોછતા ગોવિંદાસ દોડતા આવ્યા. શ્રીજી બાવા રાહ જોઈ રહ્યા હતા. શ્રીનાથજી કરે, અરે ગોવિંદા, આટલા સમયથી ક્યાં હતો? ક્યારનો તારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. કેટલું મોડું થયું, દેખાતું નથી. હમણાં ઉત્તાપનના સમયમાં પાછું આવવું પડશે. ગોવિંદાસે કહ્યું, કૃપાનાથ, હું તો દરરોજ આપના ભોગ સરે તરત જ પ્રસાદ લઈ લેતો હતો, પણ
પછી ગુસાઈજીએ કાકાજીએ આજ્ઞા કરી છે એવા પછી રાજભોગની આરતી થયા સિવાય મહાપ્રસાદ ન લેવો. જો આરતી પછી મહાપ્રસાદ લેવા બેઠો, કેવો ગળે ડૂમો ભરાઈ ગયો છે, કોળિયો હજી અંદર ઉતર્યો નથી. શ્રીજી બાબા ગોવિંદદાસને પોતાની સાથે ખેલવા લઈ ગયા. અચાનક પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. એ ગોવિંદદાસ શોધવા લાગ્યા. પછી એમને દર્શન થયા કે અપ્સરા કુંડ પાસે કદમના વનમાં પ્રભુ સ્વામીજી સાથે વિહાર કરી રહ્યા છે. વિહાર કરતા કરતા શ્રીજી બાબાને એવી મસ્તી સૂજી કે સ્વામીજીના શ્રીકંઠની માળા પ્રભુએ તોડી નાખી. સ્વામીજી અટપટા ભાવો લઈ પ્રભુ સામે જોઈ રહ્યા છે અને ઠાકોરજી એક એક મોતી વીણી વીણી નિજ હસ્તી માળા પરોવી રહ્યા છે.